તો હેલો ગાઈસ, આજ છે મારો ફર્સ્ટ વ્લોગ ને મેં ને મારો ફ્રેન્ડ આજે આવી ગયા છે જીમમાં. તો આજે આપણે વર્કઆઉટ કરવા જઈએ છીએ અંદર. તો ચાલો આપણે અંદર જઈએ ને કેટલું પબ્લિક છે ને એ આપણે જોઈએ ને પછી આપણે આપણો વર્કઆઉટ ચાલુ કરીએ. તો આ ભાઈ જો એનો કાર્ડ જોઈ છે, કાર્ડ એટલે એ ભાઈને મેં સાથે ગઈએ ને આ બાજુ આ ભાઈ અંદર બેસીને ખબર નહીં શું કરતા. ચાલો એને છોડો ને આપણે ગઈએ અંદર. ને જીમમાં જોઈએ પબ્લિક કેટલું છે, ને પબ્લિક ઓછું હોય તો આપણને વર્કઆઉટ કરવામાં મજા આવશે. તો ચાલો ધીમે ધીમે જીમની અંદર ગઈએ આપણે ને જોઈએ જીમમાં ખોલીને કેવું છે ત્યાંનો માહોલ ને કેવું નહીં. તો હવે અમે આવી ગયા છે જીમની અંદર ને પબ્લિક છે પણ થોડું કંઈ દેખાતું, એટલું બધું પબ્લિક નથી. તો આજે આપણે મારીશું ચેસ અને ટ્રાયસેપ. તે પહેલાં આપણે જરીક પાણી ભરી લઈએ ને કાચમાં જોઈ લઈએ કેમનું છે કેમનું નહીં, પછી આપણે ચાલુ કરીએ ધીમે ધીમે સેટ. તો ચાલો હવે આપણે ગઈએ ને વર્કઆઉટની તૈયારી કરીએ ચાલુ કરવાની. તો ચાલો ગાઈસ, હવે આપણે ચેસ્ટનું વર્કઆઉટ ચાલુ કરીએ. અને આ છે ટેબલ, આ ટેબલ પર આપણે આપણું બેન્ચ પ્રેસ ચાલુ કરીશું. તો ચાલો ગાઈસ આપણે ચાલુ કરીએ. બેન્ચ પ્રેસ 20 kgના ડમ્બલ લીધેલા છે, આપણે એના 12 રેપિટેશન મારશું. પછી જોઈએ આપણે કોશિશ તો કરીએ કે 12 પૂરા આવી જવું જોઈએ, તો બી ટ્રાય તો મારીએ. તો ગાઈસ આના પછી આપણે ચાલો હવે આપણે લઈએ ડિક્લાઇન બેન્ચ લઈ લઈએ ને હવે આપણે એના બી 12 રેપિટેશન ખેંચશું ને 20 kgના ડમ્બલ પર આપણે એના બી 12 રેપિટેશન ખેંચીશું. તો ચાલો ગાઈસ હવે આપણે ચાલુ કરીએ ઇક્લાઇન બેન્ચ પ્રેસ, એના બી 20 kgના ડમ્બલ પર આપણે 12 રેપિટેશન ખેંચીએ. તો ચાલો હવે આપણે ચાલુ કરીએ ને કોશિશ કરીએ કે એમાં બી 12 રેપિટેશન આવી જાય. તો ચાલો ગાઈસ હવે આપણે ચાલુ કરીએ. જો આપણે 12 રેપિટેશન આવી જાય આના પર ખેંચીએ, ટ્રાય તો મારીએ દોસ્ત. તો ગાઈસ આપણે આના બી તો ચાલો ગાઈસ હવે આપણા ઇક્લાઇન પ્રેસ પચી ગઈ છે. હવે આપણે ચાલુ કરીશું કેબલ ક્રોસ. તો ચાલો આપણે એના બી સેટ મારીએ અને એના પર બી આપણે લેશું 12 રેપિટેશન ને 10 20 30 kg સુધી વેટ લેશું ને આપણે હવે એ બી ચાલુ કરીએ કે હવે આપણે એનામાં કેટલા રેપિટેશન. ચાલો ગાઈસ આપણે હવે ચાલુ કરીએ કેબલ ક્રોસ ને આપણે એના બી રેપિટેશન ખેંચીએ 12ના. તો ચાલો હવે આપણે ચાલુ કરીએ. તો ગાઈસ આપણું ચેસ્ટનું વર્કઆઉટ પટી ગયું છે ગાઈસ. તો આપણે ચાલુ કરીશું ટ્રાયસેપ. તો ટ્રાયસેપના બી આપણે 4 સેટ લેશું ને હરેક સેટના આપણે 12ના રેપિટેશન ખેંચશું ને ચાલુ કરીશું ટ્રાયસેપનો સેટ કલ્ચર. એમાં આપણે લેશું 20 kgનો વેટ ને એમાં 12ના રેપિટેશન ખેંચશું ને જોઈએ કે એમાં કેટલા રેપિટેશન આવે. પણ કોશિશ તો પૂરેપૂરી કરશું કે આપણે 12ના રેપિટેશન એમાં ખેંચીએ. ચાલો ગાઈસ આપણે પર્ટિક્યુલર ડમ્બલ પ્રેસ તો આપણે ચાલુ કરીએ ચેન પર ને ચેન પર ગયા ને આપણે સેટ ચાલુ કરીએ પુશ ડાઉન. એના બી 12 રેપિટેશન ખેંચશું ને એમાં બી લો વેટ લેવું ને કોશિશ કરીએ કે એમાં બી એકદમ પરફેક્ટ સેટ આપણો આવી જાય. તો ચાલો ગાઈસ ચાલુ કરીએ. તો ગાઈસ આપણા 12 રેપિટેશન કમ્પ્લીટ થઈ ગયા છે. તો ચાલો કરીએ ગાઈસ હવે આપણો બીજો સેટ પડી ગયો છે ને થોડુંક પોઝિંગ કરી લઈએ ફ્રેન્ડ જોડે અને ચાલુ કરીએ આપણે બીજો સેટ કેબલ રોપ ને આપણે એના બી 3 સેટ લેશું ને 3 સેટમાં 12ના રેપિટેશન ચાલુ કરીશું. તો ચાલો ચાલુ કરીએ આપણે સેટ આપણો ને એમાં બી લો વેટ આપણે લીધેલું છે. તો ગાઈસ આપણો સેટ ચાલુ છે. તો સેટ પડે એટલે આપણે પછી બીજું ચાલુ કરીએ. સેટ પડી ગયો છે. હવે થોડો ટ્રાયસેપ ચેક કરી લઈએ આપણે કાચમાં જઈને પોસ્ટ આપીને જોઈએ કે કેવું રિઝલ્ટ આવતું છે આપણું ને પંપ કેવો આવ્યો છે તે આપણે ચેક કરી લીધું ને હવે ચાલો ગાઈસ હવે આપણે તો આપણો ચેસ અને ટ્રાયસેપનો બંને સેટ પડી ગયા છે અને આપણું વર્કઆઉટ બી પૂરું થઈ ગયું છે. તો ગાઈસ હવે આપણે નીકળીએ ઘરે જવા માટે. તે પહેલાં આપણે આપણા ટ્રેનરને મળી લઈએ. તો ચાલો આવી ગયા આપણે આપણા ટ્રેનર જોડે ને આપણે મળી લઈએ કમલેશભાઈને. તો ચાલો કમલેશભાઈ આપણે મળીએ કાલે ને કાલના વ્લોગમાં બીજા વ્લોગમાં મળશું. તો ચાલો ગાઈસ કમલેશભાઈને આપણે મળી લીધું ને આપણો ફ્રેન્ડ જો 56 બરાબર વર્કઆઉટ કરીને આવી ગયો. એ ભાઈ તો નહીં ઘાટે કોઈને ને અમારું બી વર્કઆઉટ પતી ગયું છે
અને મેં બી ઘરે જવા માટે તૈયારી કરું છું. તો ચાલો ગાઈસ, મળીએ આપણે બીજા બ્લોગમાં. તો ચાલો.